પહેલાં મેં એને પહેલી વાર જોઈ હતી. એ વાત અલગ છે કે અમે એક જ ગામના છીએ, પણ એ એના કુટુંબ સાથે રાજપીપળા રહે છે. અમારી પહેલી મુલાકાત એક મંદિર પાસે થઈ હતી. એને પહેલી વાર જોઈ ત્યારે હું એને મારું દિલ દઈ બેઠો હતો. એની એ આકાશના તારા જેવી આંખો, એનું મને એકી નજરે જોઈ રહેવું અને મારા મનમાં એક જ વિચાર આવો કે હું ક્યારે આની સાથે વાત કરીશ. એની એ આકાશના તારા જેવી આંખો, એનું મને એકી નજરે જોઈ રહેવું અને મારા મનમાં એક જ વિચાર આવો કે હું ક્યારે આની સાથે વાત કરીશ. હું જઈ દઉં, ક્યાં ખોઈ ગયો યાર? હા રહ્યો ભાઈ, બોલ ને, શું કઈ કામ છે? ના ના, એવું તો કઈ નથી, પણ ક્યારેય મંદિરે તું નહીં ને આજે મંદિરે? આજે એવું થયું કે લાવ મંદિરે બેસવા જાવ. ભાઈ તું મંદિર પાસે અને એ પણ બેસવા? ક્યાંક નવું લાગે છે યાર. શું ગોતો છો? હું તમારી મદદ કરી શકું? અરે કઈ નહીં, મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે. ઓ મેડમ, આ તમારી ચાવી છે ને? હા. પછી તો મેં એને એક જ મેસેજ આપ્યો. તેનો જવાબ આવ્યો નહીં. ત્યારે હું સમજી ગયો કે એને મારામાં કોઈ રસ નથી. પણ આ દિલને કોણ સમજાવે? દિલ તો એનું નામ જ બોલ્યા કરતું. પછી એક દિવસ એનો જવાબ આવ્યો. એણે જવાબમાં તમે કોણ લખ્યું. પછી હું અને એ ધીરે ધીરે વાતો કરતા ગયા. કોઈક બહાને હું મેસેજ કરું, કોઈક વાર એ કરે. આમ ધીરે ધીરે વાતો ચાલતી હતી. એક દિવસ સારો સમય જોઈને એને મેં મળવા બોલાવી અને મળવા આવી. મેં તેને કહી દીધું કે રાધા, હું તને પ્રેમ કરું છું. એમનો જવાબ ન આપ્યો અને મોઢું નીચું કરીને બેસી ગઈ.
મને એમ કે તે મને એક મિત્રથી વધારે કંઈ માનતી નથી. એણે મને પહેલાં તો એવું પૂછ્યું કે ક્યારથી પ્રેમ કરો છો? જ્યારે મેં તને જોઈ હતી ત્યારથી. તમે મને ક્યારે જોઈ? 5 દિવસ પહેલા એ મંદિર પાસે. હું પણ તમને જોઈ રહી હતી. હું તારું દિલ જીતી શક્યો? ક્યારનું? પણ મારા મનમાં હંમેશા એક વાત ખૂંચતી હતી. હંમેશા મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે તે મને પ્રેમ તો કરે છે, પણ શું તે મારા પ્રેમને સમજી શકશે કે નહીં? અમે બંને ફોન પર ખૂબ સુંદર વાતો કરતા, એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો કહેતા હતા. અમારા વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો કે તે મને વારંવાર ફોન કરતી. તે મને વારંવાર કહેતી કે હેલો, હા બોલ ને. શું કરો છો? કંઈ નહીં, તારી યાદમાં બેઠો છું. ક્યાં બેઠા છો? વાડીએ બેઠો છું. એવું છે, જમી લીધું? ના, કંઈ જમ્યો નથી. એક કામ કર ને, મારા માટે જમવાનું લેતી આવજે ને. અરે યાર, હું તો હાલ જ જોબ ઉપરથી આવી છું. જોઉં છું ટાઈમ એડજસ્ટ થાય તો આવું છું, તો જમવાનું લેતી આવીશ. હા પણ સાચી વાત છે તારી, પણ એ વાડીએ મજા આવશે. જમવાનું તું લેતી આવજે. સારું, મારે તમને એક વાત પૂછવી હતી યાર. હા બોલ ને. આપણું શું થશે? જે થશે એ જોયું જશે. હા, મેં તમારા પ્રેમની કલમ પકડી ત્યારે વિચાર્યું નહોતું કે શું લખીશ, અને આજે દિલની વાત, મારી ફિલિંગ બધી લખવા મૂકી દીધી. અને પછી અમે બંને ફરવા જતા રહ્યા હતા, પણ ત્યાં પણ તે મારી સામું જોઈ રહી હતી. મેં એને પૂછ્યું. આટલું સાંભળી હું ખુશ થઈ ગયો. હું એમની સામે જોવા ગયો. ત્યાં તેણે એકાએક મને ગાલ પર કિસ કરી અને પછી મને ભેટી પડી હતી. પછી વાતો કરતાં કરતાં એણે મને પૂછી લીધું કે તું મને આમ કેમ જોયા કરે છે? તું પેલો એવો છોકરો છે જે મને જોવું બહુ જ ગમે છે. તું મને કેટલું પ્રેમ કરે છે? જેટલો તું વિચારે ને એનાથી પણ વધારે પ્રેમ કરું છું. મને હક કરીને મારી સાથે પણ કોણ જાણે કેમ પણ તે રડવા લાગતી હતી, અને મારી જાનને રડતા જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા હતા. મને રડતો જોઈ પોતે છાની થઈ ગઈ અને પછી મારી આંખોના આંસુ લૂછવા લાગીને કહ્યું કે તું મારા માટે શું કરી શકે? તું કહે ને તો આ દુનિયાની સામે આ પ્રેમનો ઇઝહાર કરી શકું. તું મને આટલો બધો પ્રેમ કરે છે? હા, મારા જાનથી પણ વધારે તને પ્રેમ કરું છું. હું યાર દેખાતો નથી, જઈ દઉં તું આજકાલ. કાંઈ નહીં યાર, રાધાની યાદમાં બેઠો છું ભાઈ. યાર હાવ તું દુબળો પાતળો થઈ ગયો, કઈ ખબર પડે શું છે કઈ શું નહીં? હા ભાઈ, પણ આ રાધા ક્યાં ગઈ? ઘણો સમય થઈ ગયો ભાઈ.
મને જોવા જ નથી મળતી. પણ રાધા તો ઠીક છે, આપણે મગન કાકાની દુકાને હું પૂછું કે જયલો આજ આવ્યો તો કે નહોતો આવ્યો, અહીંયા નથી દેખાતો, કાંઈ નહીં. તારી બધી વાત સાચી ભાઈ, પણ હમણે તો કાંઈ ખબર નહીં આ રાધા કઈ દુનિયામાં છે ભાઈ. મને ભેગી નથી થતી હવે તો. રાધાનો તો લગ્નની વાત હાલે છે, તને નથી ખબર? તું રહેવા દે ભાઈ, એ વાત હું માનું જ નહીં. એક કામ કર, પછી એને ફોન કર, પૂછી લે. અરે હું ન માનું ભાઈ, અરે હમણાં 3 દિવસ પહેલા વાત હાલે એની. એ વાત શક્ય જ નથી. 5 દી પહેલા જ મને મળી હતી રાધા, અને ઈ મને કહેતી હતી કે આપણે બે ભેગા થાશું આ જ જગ્યાએ હું રાહ જોઉં છું, પણ રાધા નથી આવી ભાઈ. તને વિશ્વાસ આવે કે ન આવે, તું એક કામ કર, મગન કાકાને ફોન કરીને પૂછી લે. હજી અમે કાલે ભેગા હતા, એને જ મને કીધું કે રાધાના લગ્નની વાત ચાલે છે, લગભગ તો નક્કી થઈ જ ગયું છે, એમ જ માનતો. સાચું બોલેશ ભાઈ? પણ પૂછીને વિશ્વાસ ન આવતો હોય તો? તું કહેતો હોય ને ભાઈ તો તારી વાત સાચી હશે, તો પૂછવાની શું જરૂર? મને પણ એવો ડાઉટ લાગે છે કે આ જગ્યાએ મને ભેગી થવાની હતી અને હજી આવી નથી. તો ભાઈ ઈ જરાક જાણી લે ને, કોની યારે નક્કી થયું છે? જો તું સાચું માન કે ખોટું માન, બરાબર, હું ને મગન કાકા કાલે ભેગા જ આવ્યો. તને વિશ્વાસ ન આવતો હોય તો ફોન કરીને પૂછી લે.